સત્ય સનાતન રામદેવજી મહારાજ. ઓમ નમઃ પાર્વતી પદ્યાર મહાદેવ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ સાક્ષાત બ્રહ્મ ઓ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આજ આનંદ આજ ઉસરંગ આજ આનંદ આજ ઉસરંગ આજ આયા નેનો માને. અરે વખત અરે એ સખી અમારા શહેરમાં ભક્તો પધાર્યા. હરે આજ સાધુ સંતો ભક્તો પધાર્યા. આ કંચન ના વર્ષે સાધુ સંતો ભક્તો પધાર્યા. કંચન ના વર્ષ તમે જે ઘર નહીં કથા નહીં કીર્તન નહીં મહેમાન નહીં મિજબાના આ તે આ ઘેર જમરા ડેરા ડાલા ઓ સામ પડે સમસાના. એ તા ઘેરે એ ડેરા ડાલા એ સામ પડે સમસાના. આવો આનંદ ઉસરંગ અરે ભજન હરે હરે જીવનમાં હોવું જરૂરી છે. બીજા આનંદ ક્ષણિક આનંદ છે અને મહાસુખ મહાનંદ ભજનમાં રહેલો છે. એટલે જીવનમાં પુરુષાર્થ હારે ભજન હોવું જરૂરી છે. તમે વચનની વાત કરી તો આપણે વચન માટે ભજન લેવી. આ વચન આજે નર નારી પાનબાઈ અજ બ્રહ્માદી કલા કે હે જોન પાય તારક વચન લીજણે એજ શાન જલાણી એને એજ કરવું પડે આવા વચન મારો મોહ પડે જે નર નારી પાનમાય બ્રહ્માદી કલા હે વચન માં સમજે એને એ મહાસુખ એને ગોતરે ગંગાજી એ કહેવાય એકાંતે બેસીને
પધારે તેના એ દ્વાર આ નકળન જ પરસન તેને થાય આવા વચન વિવેકી જે નર નારે પાનબાર એને બ્રહ્માજી કલા દેજો વચન માથે મહાપુરુષે ખૂબ ભાર મૂક્યો છે હે ખૂબ એટલે બહુ ખૂબ હા એક વચન છે 14 લોકથી ન્યારું પાનબાઈ એને આ બોલે એ પરમાત્માની વાત કરી છે હે 14 લોકથી ન્યારો છે જે બોલી રહ્યો છે બોલે એ બીજો નહીં ભીમો કે ભગવાન ચાર આંગળીનો આંખ તો આંખ ન બાળે કારણ આપણે આંખ આપણા કાનને જોઈ શકતી નથી એ બોલે ભગવાન છે આપણે મથુરા ને કાશી બધી રખ્યા રહીએ છીએ હે તે વર્ષમાં આપણે બહુ ભર્યો જાય બધી ના બેટે આદમ તો અંતર મારે છે ભજન કરો તો બેટે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેટે સ્વરામ સાહેબ હે સવારામ સાહેબ હા એટલે એક વચન 14 લોકથી ન્યારું છે એને કીધું છે બ્રહ્મ તત્વને વચન કીધું છે ને એક વચન છે મુખમાંથી બોલેલું જે માણસ બોલ્યો આજે હું 5:30 6 વાગે આવું છું એટલે ઈ આવે ને આવે હે અને પછી આ બધું નખાઈ ગયું હોય થઈ ગયું હોય પછી નો આવો તમે જો બાકી વચન માથે હાલવા વાળા હોય તો આવી જાય હે આ વચન ને પાળે એનો મહિમા મોટો છે ઓલા વચન